અરે ઓ આમ ખવડાવવું હોય તો હરખી રીતે ખવડાવો, આમ નાખીને શું જતા રહો છો? અરે મંજીલાલ, એ તો એવું જ હોય. મારા બેટા એક વર્ષે એક વખત ખવડાવવાનું હોય ને તોય હરખી રીતે ખવડાવતા નહીં અને નાખીને જતા રહે. ઓ વાલજીલાલ, તમારે ત્યાં શું બનાવ્યું તું આજે? અરે હું તો શું કહું રમણીકલાલ, મારા છોકરાઓએ તો વડાપાઉં બનાવ્યા હતા. એક તો જ્યારે ભાવતા હતા, જીવતો હતો ત્યારે ખાવાના હતા, ત્યારે ખાવાના દીધા. બાપાને ગેસ થઈ જાય કરીને, અને હવે ખાવામાં નાખે વડાપાઉં. એમને ભાવે ને એટલે મને ખવડાવે. મારા નામે છે ને એ લોકો ખાય વડાપાઉં બધા ભેગા થઈને. તમારે ત્યાં શું હતું પાછું? અરે વાલજીલાલ, મંજીલાલ, તમે લોકો છોકરાઓને છૂટ જ એટલી આપી છે. આપણી તો ધાક જ એવી છે, મગજ મારા જેવો હોવો જોઈએ. આપણા મગજની તો છોકરાઓને ખબર જ છે કે જો આપણને દાળ ભાત શાક રોટલી પૂરી આવું બધું ના મળ્યું ને તો આપણે ચાંચ મારીને ને એમની પથારી ફેરવી નાખીએ યાર. એમાં શું છે, અત્યારે પટ્ટો તો પહેરતા નહીં એટલે ચાંચથી કામ ચલાવવું પડે. પણ તોય તમારું જો પેટ ના ભરાયું હોય આમાંથી તો આપણા ઘરે હાલો, એકદમ મસ્ત ફૂલ થાળી ખવડાવું તમને બેને. હાલો. હા, હાલો. આપણે તો છોકરાઓ બીજાએ નાખ્યું એ જ ખાવાનું ને આપણા છોકરા સરખું ખવડાવતા નહીં. હાલો. આ દાદા મહેમાનોને લઈને ખાવા મહેમાન ગતિએ આવતા લાગે છે. 3-4 કાગડા આવે છે. હાલો નીચે જવા દો ને, કે આ ચાંચ મારીને ને ખખડાવશે ખોટા.